હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારી ગુજરાતી રસોઈ ટિપ્સ ચેનલમાં। તો આજે આપણે બનાવીશું મીઠા ઘૂઘરા। મીઠા ઘૂઘરા બનાવવાની એકદમ સરળ અને સહેલી રીત છે। તો આપણે ચાલો બનાવવાની શરૂઆત કરીએ। તો સૌથી પહેલાં આપણે અહીંયા 1 કપ મેંદો લીધો છે। આપણે મેંદાથી જ બાંધવાનો છે લોટ અને મેંદાથી જ આપણે ઘૂઘરા બનાવીશું। 1 ચપટી આપણે મીઠું નાખીશું। 2 ચમચી આપણે ઘી નાખીશું। તમે ઘીથી લોટ બાંધશો તો તમારા ઘૂઘરા એકદમ ક્રિસ્પી બનશે અને સ્વાદમાં પણ ખૂબ સરસ લાગશે। ઘૂઘરાનો ઉપરનો પડનો જ્યારે લોટ બાંધીએ ત્યારે ઉપર આપણે ઘીનો જ ઉપયોગ કરવાનો છે। તો હવે આપણે એમાં થોડું થોડું પાણી નાખતા જઈને પછી બાંધીશું। એટલે સૌથી પહેલાં આપણે અહીંયા ઘી નાખ્યું છે તો ઘીથી આપણે લોટને મોઈ લઈશું। તો આપણે લોટ અને ઘીને સરસ રીતે મોઈ લીધો છે। તો તમે જોઈ શકો છો આપણે મુઠ્ઠી વાળીએ તો અહીંયા લોટ મુઠ્ઠી વળી જાય છે। તમને જો ઓછું લાગતું હોય ઘી 1 ચમચી થોડું નાખીને તમે ફરીથી ઘીની સાથે લોટ તમે મોઈ શકો છો। તો હવે આપણે થોડું થોડું પાણી ઉમેરતા જઈને લોટને બાંધી લઈશું। લોટ આપણે ઢીલો કે કડક નથી રાખવાનો, આપણે મીડિયમ રાખવાનો છે। હું તમને એકવાર બાંધીને બતાવી દઉં છું। તો તમે જોઈ શકો છો આપણે અહીંયા 1 આંગળી આમ ધીમેથી આપણે દબાવીએ તો દબાઈ જાય। આપણે એટલો ઢીલો લોટ બાંધવાનો છે, બહુ કડક લોટ નથી બાંધવાનો। આની ઉપર આપણે થોડું ઘી લગાવી લઈશું લોટ ઉપર। આપણે અહીંયા ઘી વાળો કરી લીધો છે। હવે આપણે એને ઢાંકીને રહેવા દઈશું। હવે આપણે ઘૂઘરામાં ભરાતું સ્ટફિંગ બનાવી લઈશું। તો આપણે અહીંયા એક પેન મૂક્યું છે ગેસ ઉપર, એની અંદર આપણે અડધી વાટકી ઘી નાખીશું। ઘીને આપણે ગરમ થવા દઈશું। તો આપણું ઘી ગરમ થઈ ગયું છે, એમાં આપણે અહીંયા અડધો કપ સોજી લીધો છે, એને આપણે અહીંયા શેકી લઈશું। તો આપણે અહીંયા સોજીને 3 થી 4 મિનિટ જેટલો સમય થાય શેકતા, ત્યારબાદ આપણે એમાં કાજુ, બદામ અને દ્રાક્ષ ઉમેરીશું અને બધું જ આપણે સારી રીતે એને શેકી લઈશું। હવે આપણે એને ફક્ત 2 મિનિટ જ શેકવાનું છે। તો તમે જોઈ શકો છો સોજીનો કલરને સરસ બદલાઈ ગયું છે। હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને આપણે આ બધું જ ઠંડુ થવા દઈશું। આપણે બધું જ અહીંયા ઠંડુ થઈ ગયું છે। હવે આપણે અહીંયા એક વાસણમાં કાઢી લઈશું। તો હવે આપણે અહીંયા 1 કપ જેટલું કોપરાનું છીણ લઈશું। અડધી ચમચી આપણે અહીંયા ઇલાયચી પાવડર લઈશું। અડધો કપ આપણે અહીંયા દરેલી ખાંડ લઈશું। દરેલી ખાંડનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધતું કે ઓછું કરી શકો છો। હવે આપણે આ બધું જ મિક્સ કરી લઈશું। તો બધું જ આપણે અહીંયા મિક્સ કરી લીધું છે। હવે આપણે મેંદાના લોટને લઈને આપણે અહીંયા પૂરી વણી લઈશું। તો હવે આપણે અહીંયા પૂરી વણી લઈશું। પૂરી કે આપણે જાડી કે પતલી નથી રાખવાની, વધારે આપણે મીડિયમ રાખવાની છે। તો આપણે અહીંયા પૂરી વણી લીધી છે। હવે આપણે એમાં ઘૂઘરાનું સ્ટફિંગ ભરીશું। આપણે વધારે પડતું નથી ભરવાનું, વધારે પડતું ભરશો તો તમારો ઘૂઘરો ફાટી જશે। હવે આપણે અહીંયા કિનારી ઉપર આંગળીની મદદથી આપણે પાણી લગાવી લઈશું। હવે આપણે ઉપરથી એને વારી લઈશું અને આપણે અહીંયા દબાવી લઈશું। અહીંયાથી આ રીતે આપણે કિનારીને વારીશું। બહારથી એકદમ સરસ લાગશે અને અંદરનું સ્ટફિંગ પણ બહાર નીકળે નહીં અને ડિઝાઇન પણ આપણી સરસ થઈ જશે। તો આપણે અહીંયા વારી લીધું છે। તો હવે હું તમને બીજી રીત બતાવીશ। તો આપણે અહીંયા પૂરી વણી લીધી છે અને આપણે અહીંયા કિનારી પર પાણી લગાવી લીધું છે। જ્યારે પણ આપણે અહીંયા ઘૂઘરા ભરીએ ત્યારે આ રીતે પૂરી વણીને આપણે અહીંયા કિનારી પર પાણી લગાવી લેવાનું છે। તો બહારની કિનારી જે હોય એ ખુલી ના જાય। હવે આપણે વારી લઈશું। આપણે અહીંયા કાંટાવાળી ચમચી લીધી છે, એનાથી આપણે દબાવી લઈશું। આ રીતે તમે ઘૂઘરા ભરશો ને તો તમારું સ્ટફિંગ અંદરનું સહેજ પણ નહીં નીકળે
અને ઘૂઘરો સેજ પણ ફાટે નહીં. આ રીતે આપણે બનાવી લઈશું. તો તમે જોઈ શકો છો મેં અહીંયા ઘૂઘરા થોડા બનાવી લીધેલા છે. તો ઘૂઘરા બનાવવાની 2 રીત મેં તમને બતાવી. 2 રીતની અંદરથી તમે જે રીત તમને ફાવે, સહેલી લાગે તમે એ રીતથી તમે બનાવી શકો છો. તો આપણે અહીંયા તેલ મૂક્યું છે. તેલ આપણું ગરમ થઈ ગયું છે. તમે તેલની જગ્યાએ તમારે ઘીનો ઉપયોગ કરવો હોય તો તમે ઘી પણ લઈ શકો છો. તો હવે આપણે અહીંયા ઘૂઘરાને તળી લઈશું. આપણે મીડિયમ ટુ સ્લો ગેસ પર તરવાના છે. આપણે ફૂલ ગેસ નથી રાખવાનો. હવે આપણે ઘૂઘરાને પલટાવી લઈશું. તો આપણા ઘૂઘરા તળાઈ ગયા છે. હવે આપણે કાઢી લઈશું અને આ જ રીતે આપણે બધા જ ઘૂઘરાને તળી લઈશું. તો ઘૂઘરા આપણા બનીને અહીંયા તૈયાર છે. તો આ રીતે તમે એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો. બનાવવામાં ખૂબ જ સહેલી રીત છે અને ઘરમાં બધાને ખૂબ જ ભાવશે. તો જો તમને મીઠા ઘૂઘરા બનાવવાની રીત ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, તમારા મિત્રોને જરૂરથી શેર કરજો. થેન્ક યુ.